બે પ્રશ્ન લીધા છે આપણે, બંને સરખા જ છે પણ થોડોક માઇનોર ડિફરન્સ છે અને બંનેને અલગ અલગ રીતે ગણવામાં આવે છે, જરા જોઈ લો. અને હા, અવશ્ય આ જે એક્ઝામ્પલો છે બધા પેન ઉપાડ્યા વગર જ ગણી શકાય છે, પણ જ્યારે તમને પ્રોપર રીત આવડતી હોય તો ચલો જોઈ લો. શું છે કે 2 કિલોગ્રામ રાઈમાં 4 ગુણ્યા 10⁸ જેટલા રાઈના દાણા હોય તો 3.5 કિગ્રા રાઈમાં રાઈના કેટલા દાણા હોય. તો આપણને આ તો સિમ્પલ દાખલો આવડે જ કે આપણે ચોકડી ગુણાકાર મૂકીએ. કઈ રીતે જરા જોઈ લો. તો રાઈ કિગ્રામાં, આ બાજુ રાઈ દાણા. ચલો 2 કિલો છે તો 4 ગુણ્યા 10⁸ જેટલા દાણા છે અને 3.5 કિગ્રા હોય તો કેટલા, બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર આપણે કરી જ નાખીએ છીએ કે 4 ગુણ્યા 10⁸ ગુણ્યા 3.5 છેદમાં 2, 2 2 4, બરાબર. અને 2 ગુણ્યા 3.5 તો જુઓ કે 3 ના ડબલ 6 થાય તો 3.5 ના ડબલ કેટલા થાય? 7 થાય. તો 7 અને જોડે હતા જે 10⁸ તે આટલા દાણા હોય. હવે અહીંયા કિલોગ્રામ વધારીએ આપણે રાઈ તો દાણા વધે જ, બરાબર, ઘટવાના નથી. પણ અહીંયા જુઓ થોડોક ડિફરન્સ શું છે અહીંયા કે એક કોઠારમાં 12 માણસોને 20 દિવસ ચાલે તેટલું જ અનાજ છે. જો 2 માણસો ઓછા થઈ જાય તો કેટલા દિવસ અનાજ ચાલશે? અહીંયા આપણે પદ તો તે જ મૂકવાનું છે પણ ડિફરન્સ શું છે તે જરા જોઈ લઈએ કે માણસો, આ બાજુ દિવસો. ચાલો 12 માણસો હોય તો 20 દિવસ જેટલું અનાજ ચાલે. જો 2 માણસ ઓછા થઈ જાય, 12 માણસમાંથી 2 માણસ ઓછા થાય એટલે કે 10 માણસ હોય તો કેટલા દિવસ ચાલે? અહીંયા આપણે ચોકડી ગુણાકાર નહીં થાય. જો માણસો ઘટે છે તો દિવસો ઘટવાના નથી, ઓછા માણસ હોય તો વધારે દિવસ અનાજ ચાલવાનું છે. તો અહીંયા કઈ રીતે ગુણાકાર કરવાનો? તો સીધો જ ગુણાકાર કરવાનો. આ ડિફરન્સ છે કે 12 ગુણ્યા 20 કરવાના છેદમાં 10 કરી દેવાના, બરાબર. ઉપરના ઉપર, નીચેના નીચે, 0 0 ગયા, 12 દૂ 24, તો 24 દિવસ અનાજ ચાલશે. આ રીતે ગણવો પડે. આ જ નાનો ડિફરન્સ છે. ઉતાવળમાં, ઓવર કોન્ફિડન્સમાં આ જ ભૂલ થઈ જાય છે.